અન્ય ધર્મના કેટલાય લોકો શ્રી ગુસાઈજીના શરણમાં આવીને વૈષ્ણવ બન્યા છે. આજે વૈષ્ણવ વાણિયા પણ કહેવાય છે. આ 252 છે ને તો લીલા સંબંધી નિત્ય લીલાના જેનો ભાવ પ્રકાશ શ્રી ગોકુલનાથજીએ કર્યો છે. ખાલી એટલા જ વૈષ્ણવ નહીં હતા. ચાચા રીવોસી જેવા ભગવતીય જે ગામમાં પસાર થયા એમના સત્સંગથી ગામના ગામ વૈષ્ણવ થઈ ગયા હતા. શ્રી ગુસાઈજી બહાર પધારે ત્યારે અને જ્યારે આગ્રા પધારે ત્યારે બીરબલ આપનો સેવક હતો. એ બીરબલને ત્યાં મૂળ ગળાનો એનું નામ મહેશદાસ હતો, બ્રહ્મદાસ હતો. અકબર બાદશાહને ત્યાં શ્રી ગુસાઈજીની કૃપાથી જે નોકરીએ રહ્યો અને બીરબલ કહેવાયો. અને ત્યાં શ્રી ગુસાઈજીનો મુકામ ત્યારે શ્રી ગુસાઈજીના સેવકને બીરબલે પૂછ્યું, પ્રભુની સેવા છોડીને શ્રી ગુસાઈજી વારે ઘડીએ બહારગામ કેમ પધારે છે? અરે આપને જો દ્રવ્યનો સંકોચ હોય તો આપ જેટલું કેવું દ્રવ્ય હું ભેટ ધરી દઉં. શ્રી ગુસાઈજીએ કહ્યું કે બીરબલ આછો ભલો વૈષ્ણવ હતો પણ અબ अपने काम को नहीं રહ્યો. આ દુર્બુદ્ધિ આવી. એ શું એમ સમજે છે કે અમે દ્રવ્ય માટે બહારગામ જઈએ છીએ? અરે લક્ષ્મી તો અમારા ચરણમાં છે. અનેક જીવો જ્યાં અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અનેક દૈવી જીવોના ઉદ્ધાર માટે અમારે પરદેશનું ગમન કરવું પડે છે. શ્રી ગુસાઈજી ખૂબ કૃપા કરી અને જયારે બહારગામ પધારતા ને ત્યારે શ્રીનાથજીનો અને શ્રી નવનીત પ્રિયાજીનો એટલો બધો આપને વિપ્રયોગ રહેતો કે આપ કેવલ દુગ્ધપાન કરીને રહેતા, ભોજન પણ આપ નહીં કરતા. એટલો તાપ શ્રી ગુસાઈજીને, કેમ કે ભીતરમાં સાક્ષાત વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. એમણે આ મંત્ર રૂપી સર્વોત્તમનું દર્શન કર્યું. એટલા માટે અગ્નિકુમાર શબ્દ કયો છે. ઋષિર અગ્નિકુમારસ્તુ નામ નામ છંદો જગત્યસો. આ સર્વોત્તમ સ્તોત્રનો, આ મંત્રનો છંદ જગતી છે. દરેક મંત્રને જેમ ઋષિ હોય એમ છંદ પણ હોય. સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્રમાં છંદ શાસ્ત્ર પણ છે. શબ્દોની વિશિષ્ટ રચનાને છંદ કહેવાય. સાહિત્ય શાસ્ત્રમાં ઘણા બધા છંદો છે. સૌથી મુખ્ય અનુષ્ટુપ છંદ કહેવાય છે અને સૌથી પ્રાચીન હોવાથી એ સૌથી વધારે પ્રસિદ્ધ પણ છે. વેદોમાં, પુરાણોમાં ઘણી બધી ઋચાઓ અનુષ્ટુપ છંદમાં છે. ભાગવતજીમાં, વાલ્મીકી રામાયણમાં મોટા પ્રમાણમાં અનુષ્ટુપ છંદનો પ્રયોગ થયો છે. એમાં 8 અક્ષરના 4 ચરણ હોય. એક શ્લોકમાં 2 પંક્તિઓ હોય અને 8 શ્લોકના 4 ચરણ હોય. જેમ યમનાષ્ટક પૃથ્વી છંદમાં છે. પહેલું ચરણ 8 અક્ષર ને બીજું ચરણ એમાં 9 અક્ષરનું હોય. તમે જો, નમામિ યમુનામહમ 8 અક્ષર, સકલ સિદ્ધિ હેતુમ મુદા 9 અક્ષર. એને પૃથ્વી છંદ કહેવાય. એમાં અનુષ્ટુપ છંદ જગતમાં પ્રસિદ્ધ હોવાથી એને જગતી છંદ કહેવાય છે. 8 અક્ષરના 4 ચરણ એમાં છે. 8 ચોક 32 થાય. જેમ ઠાકોરજીમાં 32 લક્ષણ બિરાજે છે એમ શ્રી વલ્લભમાં પણ 32 લક્ષણનો પુરુષાર્થ બિરાજે છે. એ માટે આ જગતી છંદમાં સર્વોત્તમજીની રચના થઈ છે. એમાં શ્રી મહાપ્રભુજીની પરિપૂર્ણતા બતાવી છે. આગળ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આ સ્તોત્રના દેવતા કોણ? શ્રી કૃષ્ણાસ્ય. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, હાસ્ય એટલે મુખારવિંદ. સ્વામીજી ઠાકોરજી આ બંનેના મુખારવિંદ સ્વરૂપ સ્વયં શ્રી વલ્લભ એટલે શ્રી મહાપ્રભુજી આ મંત્રના દેવતા છે. જપનો નિયમ છે કે જે મંત્રનો જપ કરવો હોય એ મંત્રનો જપ કરતા પહેલા એ મંત્રના દેવનું સ્મરણ કરવું પડે. તમે જપ કોઈ દેવનો કરો અને સ્મરણ કોઈ અન્ય દેવનું કરો તો એ મંત્ર ક્યારે પણ ફલાત્મક ન થાય.
જે દેવના મંત્રનો જપ કરવો એ દેવનું સ્મરણ કરવું પડે. મંત્ર કોને કહેવાય? મનના ત્રાયતે ઇતિ મંત્ર, જે આપણા મનનું રક્ષણ કરે, જે આપણા મનને કંટ્રોલ કરે. આ મંત્રનો જાપ કરવાથી આપણા મન ઉપર ખૂબ ઊંડી અસર થાય છે. આગળ પણ ચર્ચા થઈ, ઘણા પ્રસિદ્ધ મંત્રો છે, પુસ્તકોમાં છપાયેલા મંત્ર હોય, કોઈને કહી રહ્યું હોય ને આપણે સાંભળ્યા હોય અને એની મેળે આપણે શરૂ કરી દઈએ તો એવા મંત્રનું કોઈ ફળ ના મળે. જ્યાં સુધી ગુરુના મુખથી આપણે એ મંત્રનું શ્રવણ ના કરીએ, અને ગુરુ પણ એ મંત્રથી દીક્ષિત હોવા જોઈએ, ત્યારે એ મંત્રનું ફળ આપણને મળે છે. દરેક મંત્રના વિધિ વિધાનો જુદા છે. જો એમને મંત્રથી દીક્ષિત થઈ જવાતું હોય તો 50 રૂપિયાથી 1000 રૂપિયા સુધી કોડીની કંઠીઓ બજારમાં મળે છે, લઈને જાતિ પહેરી લેવાથી કે એમને ના થઈ જવાય, સિદ્ધ ના બની જવાય. અલૌકિક તત્વની પ્રાપ્તિ અલૌકિક રીતે થાય. મન ભાવે એમ ના થાય. શ્રી ગુસાઈજી કહે છે, મંત્ર જેને સિદ્ધ કર્યો હોય એ મંત્ર આપી શકે તો જ ફલાત્મક બને. કારણ કે કયા વ્યક્તિને કયો મંત્ર ફલાત્મક થશે ગુરુ જાણતા હોય. તમને કોઈ બીમારી હોય, સીધા તમે કોઈ મેડિકલની દુકાને પહોંચી જાઓ, પેલી પીળી દવા દેખાય છે ને, 1/2 કિલો બાંધી આપજે. પેલી સફેદ દવા 250 ગ્રામ આપજે. પેલી લાલ દવા બહુ સારું પેકિંગ છે, 100 ગ્રામ બાંધી આપે. એમ ના લેવાય દવા. તો ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એ જ તમને પેલો દવા વાળો આપે, અને એ દવાની તમને અસર થાય. મન ફાવે દવા ઉપાડી લઈએ, માંદગી દૂર ન થાય, ઉલટી વધી જાય અને ઘણી વાર મરણ સુધી પહોંચાડે માણસ. આ વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, મન ફાવે તેમ બધા મંત્રોનો જપ કરવાથી ઘણી વાર છે ને એ મંત્રો ઊંધા પડતા હોય છે, ઓર જીવનું અનિષ્ટ થતું હોય છે. જેમ ડોક્ટર દર્દીનું દર્દ તપાસીને મંત્ર આપે, દવા આપે, ત્યારે એ દવા એને અસર કરે, એમ ગુરુ એ શિષ્યનો અધિકાર જોઈ અને એને મંત્ર આપે છે. કે છે ને, કારખાનામાં મશીન બગડી ગયું, ચાલતા અચાનક ખોટવાયું. માલિકે એક અનુભવી એન્જિનિયરને ફોન કર્યો, મશીન ખોટકાયું છે, બગડ્યું, તમે જલ્દી આવો, આવીને મશીનને રિપેર કરી દો. એન્જિનિયરે કહ્યું, હું આવીશ, મારો 4000 રૂપિયા થશે. માલિક કે મારું 5 કરોડનું મશીન છે, ભલે 1000 રૂપિયા લઈ લો, કઈ વાંધો નહીં. એન્જિનિયર આવ્યો, મશીન જોયું, એક જગ્યાએ જોરથી એક હથોડી મારીને મશીન ચાલુ થઈ ગયું. લાવો 1000 રૂપિયા. એટલે કે એક હથોડી મારવાના 1000 રૂપિયા, હથોડી મારવાના 100 રૂપિયા, પણ હથોડી ક્યાં મારવી એ નક્કી કરવાના 900 રૂપિયા. એમ ગુરુ શિષ્યની પાત્રતા જોઈને મંત્ર આપે. મંત્ર તો અનેક હોય, પણ કોના હૃદયમાં કેવી રીતે એ મંત્ર રોપવા એ ગુરુ જાણે. શ્રી ગુસાઈજી આ સર્વોત્તમ રૂપી મંત્રના ઋષિ છે. એના દેવતા સ્વયં શ્રી કૃષ્ણાસ્ય શ્રી મહાપ્રભુજી છે. દેવતા જો દેવ ધાતુ પરથી દેવ શબ્દ પડ્યો છે. દેવ એટલે પ્રકાશમાન, જે તેજસ્વી હોય, જેમનામાં તેજ હોય. તો આ મંત્રના દેવતા શ્રી મહાપ્રભુજી છે. ત્યાર પછી આગળ કહ્યું,
આ મંત્રનું નિત્ય તમે ચિંતન કરો. અરે સર્વોત્તમ મંત્રના દેવ શ્રી મહાપ્રભુજી છે. એટલે સર્વોત્તમ મંત્રનો જપ કરતા પહેલા કાલે પણ ચર્ચા થઈ હતી. સૌંદર્યમ નિજે રદગતમ પ્રકટિતમ શ્રી મહાપ્રભુજીના તૃતીયાત્મક સ્વરૂપનું ધ્યાન કરવું. પહેલા શ્રી મહાપ્રભુજી દેવતા છે, એમની કૃપાથી ફલાત્મક થશે. આગળ કહું બીજમ કારુણિક પ્રભુ. આ મંત્રનું બીજ કારુણિક એટલે મહાકરુણાવાન પ્રભુ છે. દરેક મંત્રમાં બીજ હોવું જોઈએ. જેમ કે પ્રણવનું બીજ એટલે ઓમકાર છે, શ્રી મંત્રનું બીજ ક્લીમ છે. દરેક મંત્રના જુદા જુદા બીજ હોય. બીજ સહિત મંત્રનો જાપ કરવાથી એ મંત્રની શક્તિ અનેક ગણી વધી જાય. કેમ કે જેવું બીજ હોય વૃક્ષ પર એવું ફળ આવે. એમ શ્રી મહાપ્રભુજીની સર્વલીલાનું બીજ ઠાકોરજી છે. અને ઠાકોરજીની કૃપા શક્તિ સ્વરૂપ સ્વામીજીનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજી છે. જો અહીંયા પ્રભુ શબ્દ વાપર્યો છે. બીજમ કારુણિક પ્રભુ. પ્રભુ કોને કહેવાય? પ્રભુ એટલે સ્વામી. પ્રભુ એટલે જે સર્વ સમર્થ હોય. પ્રભુ એટલે જે આપણું રક્ષણ કરતા હોય. સ્વામીના બે લક્ષણ છે, રક્ષક પણ હોય અને જે સુખનો દાતા હોય. શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના રક્ષક પણ છે અને શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના અલૌકિક સુખના દાતા છે. એટલા માટે અહીંયા પ્રભુ શબ્દનો પ્રયોગ થયો. જેમ શ્રી ઠાકોરજી દરેક પ્રકારે અનુગ્રહ કરવા માટે સમર્થ છે, એમ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી પણ દરેક પ્રકારે એમના નિજજનો પર અનુગ્રહ કરવા માટે સમર્થ છે. આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એવા ભગવાન નથી કે જીવના કર્મોનો હિસાબ કિતાબ જોઈ અને કર્મ પ્રમાણે એને ફળ આપે. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ તો એવા સમર્થ છે કે ક્ષણ માત્રમાં પોતાની કૃપા વડે જીવના અનેક દોષોને કાપી નાખે. અજા મિલાતિ દોષાણામ નાશકોનું ભવિષ્યત. પેલા કેવલ પુત્રને બોલાવવા માટે નારાયણનું સ્મરણ કર્યું, બધા જ દુષ્કૃત્યો બળી ગયા અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થઈ. અજામિલ જેવા અપરાધીને પણ. કારણ પ્રભુની કૃપા. પ્રભુ સર્વ સમર્થ છે અને એટલા કૃપાળુ પણ છે. સુરદાસજી કહે છે ને, દેખો રી દેખો હરિજુ કો એક સ્વભાવ, રાય જીતની સેવા કો ફલ દે તે મેરુ સમાન. રાય જેટલી સેવા કરીએ તો કૃપા કરીને મેરુ સમાન ફળ આપે છે. જીવ ગમે તેવો અધમ હોય, અપરાધ કરે, પ્રભુ સજા નથી આપતા, પ્રભુ એને ક્ષમા આપે છે. दोष सब दूर करत भक्ति भाव हिये धरत. એવા આપણા પ્રભુ મહાકારુણિક છે. અને આ કારુણિક શબ્દને ગુસાઈજીએ મહાકારુણિક શ્રી વલ્લભના હાથમાં ઘટાવ્યો છે. શ્રી મહાપ્રભુજી કરુણાનિધિ છે. દયા અને કરુણા આપનો સહેજ સ્વભાવ છે. જે મંગલાચરણમાં આપણે જોયું ને ભાગવતજીમાં, કૃષ્ણનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. અનંત અનંત દોષો કરીને પણ જીવનમાં શરણમાં આવે તો કેવલ કૃપા કરવો એ સ્વભાવ છે. આપણા પ્રભુ કૃપા સિવાય બીજું કઈ નથી કરતા. ક્યારેક એવું લાગે કે આપણને દંડ આપી રહ્યા છે, પણ એ જીવના હિત માટે હોય, એ પણ કૃપાનો જ એક પ્રકાર છે.
દિવાળીના દિવસો હોય, બાળકે મીઠાઈ ને ફરસાણ બહુ ખાઈ લીધા હોય, પછી એકાદ દિવસ માઈને ઉપવાસ કરાવે, બેટા આજે ખાવાનું કઈ નહીં, આજે ઉપવાસ. એ દંડ નથી, માની કરુણા છે. પોતાનું બાળક સ્વસ્થ રહે, નિરોગી રહે, તંદુરસ્ત રહે. માં જાણે છે વધારે ખાશે તો એસિડિટી થશે, ગેસ થશે, ઓર જમવાનું એને અપચો થશે, બગડશે, તે માં એને ઉપવાસ કરાવે. એમ ક્યારેક ક્યારેક ઠાકોરજી પોતાના જીવને દંડ આપે પણ એના દોષોને દૂર કરવા માટે.